સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે અને સાયલા સુદામડા રોડ સહિત બે અકસ્માતની ઘટના સામે આવી, જેમાં ટ્રક ચાલકે પેટ્રોલ પંપના મેદાનમાં એક માસૂમ બાળકીનો જીવ લીધો, ત્યારે આઈસર પાછળ ટ્રકે ટક્કર મારતા 5ને ઈજા થઈ, ત્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદામડા રોડ ઉપર આવેલા એક પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં 3.5 વર્ષની બાળકી આશાબેન કિશનભાઈ વાઘેલા જે પરિવાર સાથે ઊભી હતી, ત્યારે તેને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે મૃતક બાળકી પોતાના પરિવાર સાથે સાયલા તાલુકામાં મારવાડા મેલડી માતાજીના દર્શન કરવા આવી હતી, ત્યારે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો। ત્યારે સાયલા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુદામડા સરકારી હોસ્પિટલ ખાતે खसेड़ाया હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।